નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યા જેવી ગાદી હોવા છતાં એકેય ભાઈ એમ નતો કહેતો મારે જોતી છે. ન કે ઇન્દ્ર ઈ અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. અત્યારે આપણે જોઈએ તો હારા એક માના બે છોકરા હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. એક પાટલે બેન જમતા નથી. બોલો, આખા ગામ ધુમાડા બંધ, હગા ભાઈઓ હોય જ નહીં. તો આપણે એમ કે તારા ભાઈઓ કેમ નથી દેખાતા? કે મારે તેના આડી છે ને, એટલે આની હારે જ ભેળ રાખવાનો હતો. ગામ તો બધા ખાઈને તારું ખોજ છે, પોતાના જ નથી દેખાતા. અને દુનિયામાં બાપુ વાહ વાહ કરાવી છે, ક્યાં મેળ પડે? આ રામાયણમાં જો રાવણને રામે માર્યો ને, વિભીષણ નો ખૂટ્યો હોત ને તો રાવણને કદાચ મારી હકત ગમે બીજા રસ્તેથી મારે, પણ બાપુ આમાં અબજો તો વિભીષણને જ મળ્યો છે. તેથી રામચંદ્ર પરમાત્માને રાવણ કહે છે કે તમે તો બ્રહ્મનો અવતાર છો ને? તો કે હા. તો કે હું તમને બે ત્રણ વાતો પૂછું. હું તો કે હવે મરવાનો છું, હું તો બસ ઘડી બે ઘડીનો મહેમાન છું, પણ હું તમને એક નાની બે ત્રણ વાતો કરું, એનો મને જવાબ આપો ને. તમે તો બ્રહ્મ છો. કે શું? એ કે મારે લંકામાં સંપત્તિ છે એટલે તમારા અયોધ્યામાં સંપત્તિ છે? એ કે ના. તો કે મેં શિવની ભક્તિ કરી એવી તમે કોઈ શિવની ભક્તિ કરેલી? એ કે ના. તો કે મારી શક્તિ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય એમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય તો મારી રજા લેવા આવવું પડે, આટલી મારી શક્તિ છે. આટલી શક્તિ તમારી ખરી? રામ કે ના. તો રાવણ કહે છે કે આટલી શક્તિ નથી, ભક્તિ નથી, સંપત્તિ નથી, તો હું તમને એ પૂછું છું કે લંકામાં મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આ તો મારું ઘર છે, આટલી મારી સંપત્તિ છે, શક્તિ છે, તોય હું હારું છું. આનું કારણ શું તમને દેખાય છે? રામચંદ્ર પરમાત્માને ઘુમરે નાખી દીધા. બાપુ રાવણ જેવો તેવો હતો જ નહીં બાપુ, એની બુદ્ધિ તો એની પાસે જ હતી. 4 વેદનો અનુભવી હતો. દશરથ મહારાજ અયોધ્યામાં એના 4 દીકરા અને મોટો દીકરો છે ને એ બ્રહ્મનો અવતાર છે. બાપુ દશરથ મહારાજને ખબર નહોતી, લંકામાં રાવણને ખબર હતી. એવો વિદ્વાન. અને એના હાથે મારે મરવું છે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને લઈ જવાનું આટલું જ કારણ હતું. બાકી સીતાજીને માં કહીને ઉપાડ્યા છે. માને કોઈ દી કોઈ પત્ની ન બનાવી શકે, ખોટી વાત. દુનિયાના હલકું બોલવામાં વાર જ ક્યાં હતી? એવું કાંઈ છે જ નહીં મારી દ્રષ્ટિએ. હો ભાઈ, તમને કોઈ ભેગા થયા હોય ને વાત થઈ હોય મને વાંધો નથી. અને જો પત્ની બનાવવા માટે લઈ ગયો હોય તો જંગલમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. એને ખબર હતી કે કાલ દુનિયા નહીં હોય એવી વાતો કરશે. આને આ અશોક વનમાં રાખો ને ફરતો પહેરો રાખ્યો. એ કે આને દૂધ જોવે તો ઘી ને ઘી જોવે તો દહીં હાજર કરજો. કે આનો ઊનો વાહ ન વાય. મારી માં આવી છે ને, વહેલો મોડો મારો બાપ આવશે. અરે મંદોદરી અયોધ્યા, માફ કરજો, રાવણની ધર્મપત્ની બાપુ એ સતી હતી. એને કીધું રાવણને, આ તમે શું કર્યું? અગ્નિનો ગોળો લઈ આવ્યા. અને તેથી બાપુ રાવણ મંદોદરીને કહે છે, ઘરે મહારાણી આ દુનિયા નો મને સમજે કે તમે તો મારું અડધું અંગ છો, તમે મને ન સમજી ક્યાં? ઈ કે હવે વિનાશ. ઈ કે પણ હજી તમને ખબર જ નથી કે આની વાંહે શું આખો પ્રોગ્રામ છે, એ તમને ખબર જ નથી. વિચાર કરજો. અને ખુલાસો બાપુ પોતાની પત્ની પાસે રાવણે નથી કર્યો. દુનિયા ગમે એ વાત કરે, તું તો મારું અડધું અંગ છો. તને એમ થાય કે મારા ઉપર તને શંકા જાગી તો હવે મારે ક્યાં જવું? જો બાપુ એટલે જ કહું છું, પતિ પત્નીની વાત બે જો એકબીજા સમજી શકે ને એનું જ ગાડું બાપુ વ્યવસ્થિત હાલે. બાકી તો કાંઈ વાતમાં છે નહીં. કેટલાયના ગાડા આમાં હાલ્યા જતો આપણને એમ થાય કે આ તો ચારે ખાડમાં જાય છે, કઈ નીકી નહીં. શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને એટલે હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકે, પથ્થર તરવા માટે.
અને અહીંયા લંકામાં જે લંકાના સૈનિકો હતા ને એ જોયું એમને એ કે રાવણ આપણો ખુરદો કઢવી નાખો ને આમ નથી પાણા તરસ આપણને જીવવા દે, આપણને મરવી નાખવા. કોકે કીધું રાવણ પાસે જઈને કીધું એ કે સીતાજીને હોંપી દો ને ઓલામને કે આમ પાણા મૂકે ને પાણા તરસ આપણને મારી નાખશો. તો કે પાણા તરે એમાં શું મોટી વાત હતી, પાણા તો મારે થી અત્યારે રાવણ કે બધા વિચાર કરે સારું કે રાવણ થી પાણા તરે તો બહુ કહેવાય, આ તો અત્યારે સાંભળ્યું. એમના ધર્મપત્ની મંદોદરી ઉભા ઉભા સાંભળતા હતા. એ ઉભા વિચાર કરે કે આના ધંધા જેવા છે ને આ પાછો કહે છે કે મારેથી પાણા તરે. આપણું બૈરું આપણને ઓળખતું હોય, રોજ બુસ્કોટના બટન તોડીને આવતા હોય તેમને ન ખબર હોય તેમ શું ધંધા કરીને આવો છે. પણ કઈ બોલ્યા નહીં, મંદોદરી કઈ બોલ્યા નહીં. ઓલા સૈનિકો કે તમારાથી પાણા તરે કે હા હા કે પણ અમને ખાતરી કેમ થાય કે ભાઈ હાલો અત્યારે જાય તમને દેખાડું નજરે. સમુદ્રના કિનારે આવ્યા અને કે તમ તારે તમારા હાથે તમે જેવડો આપો મને પાણો એ નાખવું કે હું નહીં, તમે મને આપો એ નાખું. પાણો આપ્યો કિલોનો 2 કિલોનો જેવડો આપ્યો એવડો. અને પાણો બાપુ નાખ્યો ને પાણો મીડ્યો તરવા. એટલે સૈનિકો બધા હિંમતમાં આવી ગયા કે ના ના રામથી ને આપણો રાવણ કાંઈ મોળો નથી, આનેથી પાણા તરે હવે વાંધો નહીં. પણ મંદોદરી બાબા વિચાર કરે કે આ પાણા તર્યા એમાં કઈક ભેદ છે, આની તાકાત નથી કે આનેથી પાણો તરે. ઘરે આવ્યા ને મેલે, મંદોદરીના મેલે રાવણ આવ્યા ને ત્યારે રાવણને એમના ધર્મપત્ની મંદોદરી પૂછે છે કે સ્વામિનાથ મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત પૂછી નથી પણ આજે એક મારે તમને વાત પૂછવી છે, એનો તમે મને સાચો જવાબ આપજો. બોલો બોલો. એ કે આપણે સવારે સમુદ્રના કિનારે ગયા ને તમે પાણો નાખ્યો, પાણો તર્યો તો કેવી રીતે એ મને સમજાવો. એ કે એ નહીં કહો. એ કે પણ હું તમારું બૈરું છું, હું તમારું અડધું અંગ છું, તમે મને ન કહો. એ કે કહું ખરો પણ આ રામ મારું ને રામનું જ્યાં સુધી યુદ્ધ પતે નહીં ત્યાં સુધી ખુલાસો ન કરી તો કહું. એ કે ખુલાસો નહીં કરો. રાવણ કોઈનું નથી માનતો પણ મંદોદરીનું માન્યો. એના ઉપરથી આપણને એવું લાગે કે આપણે આપણા બૈરાનું માનતું રહેવાય, ઘરમાં ડખા ન કરે. ઈ કે મેં પાણા આમ ઘા કર્યો ને તારે મેં પાણાને કીધું હતું કે જો તું ન તરતો તને રામ દુવાય છે એટલે કે પાણો તર્યો. કે તો સાચું ને તમે જેટલું પુણ્ય કરો છો મને ખબર છે. તેથી આ સૈનિકો રાવણના બાપુ રાજી રાજી થઈ ગયા અને આમ રામનું જ્યાં સૈન્ય જોયું ને એ કે આ હા હા કેટલા બધા રેસ ને વાનરો છે, આ આવે ને એટલે કે આપણે જેટલા છીએ એટલા બધા કે ધરી ધરીને ઉજાણી કરશું. એ કે નકરા રીંસ ને વાનર ખાવાની મજા આવશે. એક સૈનિક માલપાથી કે 100 મહિના પહેલા ઓલો એક વાંદરો આવ્યો તો એને તેમ કઈ ન કરીએ કે આટલા બધાને તેમ ખાઈ જઈશું. આખી લંકાના ઝાડવા રગદોળી નાખ્યા, આખી લંકાને હળગાવીને વિયો ગયો. તેથી તેમ ક્યાં ગયા હતા, હાજર નહોતા. હવે તો સરનામા કે રેશન કાર્ડમાંથી નામ નીકળવા માંડશે હમણાં. તમે જોવો એ જયારે સીતાજીની શોધ કરવા માટે જયારે જવાનું હતું અને સમુદ્રના કિનારે બધા ઉભા હતા એ વખતે એકાબીજા વિચાર કરે છે કે આ સમુદ્ર ટપવો કેવી રીતે, ત્યાંથી પાછું આવવું કેવી રીતે. અંગત કે હું દરિયો ટપું મારથી પાછું નહીં પુગાય, જાંબુવંત કે મને ઘડપણ આવ્યું હવે દધી કર્યો ન જાય. અંગત કે હું દરિયો ટપીને વયો તો જાઓ પણ કદાચ પાછો ન આવ્યો તો કે ડખા થાય. કારણ કે રાવણના એક દીકરાનો એને હરાપ હતો કે એનો દીકરો જો જોઈ જાય તો અંગતને મૃત્યુ આવે એવું કંઈક હતું. એ કે હું અહીંયા જાઉં અને કદાચ એ તો એની લંકા છે એમાં કદાચ ક્યાંક એનો ભેટો થઈ જાય, હામો મળે ને મને જોઈ જાય તો હું પાછો ન આવ્યો. એટલે કાગ બાપુ આ વાણીમાં એવું લખે છે, અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગા, જાંબુવંત કે હવે ગઢપણ આવ્યા આ તો દધી કર્યો ન જા. અને પછી બાપુ વાનરો બધા મંડ્યા કેવો એ હવે
બજરંગ તું થઈ જાને બેઠો. હનુમાનજી મહારાજની યાદી દેવરાવી. હે હનુમાન, અંજની પુત્ર છો તું, તો તું બેઠો છો. અને બાપુ ખડા ખડા ખડાક મીડા રૂહાડા ઉભા થવા હો હનુમાનજીના. જાંબુવંત કહે છે એ જેવો બજરંગ તું થઈ જાને બેઠો. બેઠો રે એ જસના તારા 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 નગારા જડ્યા. એ એવો યજ્ઞની જાયો ઉડો ઉડો. દરિયાના પાણી દીદી લોઢરે ચડ્યા. એ જેવો યજ્ઞી જાયો ઉડ્યો રે, જેવો યજ્ઞી જાયો ઉડ્યો.